કૃષ્ણ કનૈયાલાલ આદ્ય શક્તિ અંબે માતનો બોલ જાલિયાની જોગણી માતનો કુળદેવી તારકા માતનો સંત શ્રી હરનાથ મહારાજનો નરભેરામ મહારાજનો પરગના પીરનો નમઃ દેવતા હર હર કવે માતનો મેલડી માતનો ખોડિયાર માતનો બોલ શ્રી બહુચર માતનો મોમય માતનો બોલેશ ગોચર માતનો વિહત માતનો अपने अपने कुलदेवी मात की नमः पार्वती पदे हर हर આમ તો ભગવતી ભોગ માયા હડકડે ઘણાય પરચા પૂર્યા છે, એના દાખલા ઘણાય પડ્યા છે ભાઈ. પણ વેળા ચોઘડી અને હવે જો ધૂણે ને જો કે અમન તો વિશ્વાસ છે કે માતા છે હો, એવું નથી કે અમે વિશ્વા વગર આ બધા ધતિંગ કરીએ છીએ. આ વિશ્વા વગર અમે નથી બેઠા ભાઈ. અમને વિશ્વાસ છે કે દેવી દાતર છે, પણ એના નામે આ કોઈ ઢોંગ ધતિંગ ન કરશો. અને હવે જે ધોણે ને એની જોડે પારખું લેવાનું છે. જે પણ ધોણે નાનું હોય કે મોટું હોય, નર હોય કે નારી હોય, ધોણે એની જોડે પારખું લેવાનું છે. એટલે વિચારીને ધોણજો. તમારે રમવું હોય તો તમને રમાડો છે, એવું નથી, મોજ કરવાની જ છે આખી રાત. પણ દેવની વચ્ચે આ માતાજીની વાત વચ્ચે કોઈ વચ્ચે દખલ ન થાય. જો હાચી આવે તો હોન આવતી સાહેબ, આ દર્શને કરવાના છે. પણ એવી ગુજરાતની આ ઢીંગી ધરતી અને એમાં કઈક સચીની દેવી પૂજાય છે ભાઈ. ક્યાંય મારી સુગત દેવી જોગણી બેઠી હોય, ક્યાંય મારી મણાખઈ મેલડી બેઠી હોય, ક્યાંય મારી ખાંડી આ ધરે મારી નવઘણની મારી ખોડિયાલ બેઠી હોય, ક્યાંય મારી દરિયાના બેટની અહીં મારી જગદુશા વોણિયાની શિકોતર બેઠી હોય, ક્યાંય મારી મોળાગઢની અહીં મારી મોમઈ બેઠી હોય, અને ક્યાંય મારી ચુવાણની મારી શંખલપરની બેચરી બેઠી હોય, ક્યાંય મારી ગઢ પાવાની અહીં કાળકા રાજા પતઈની માતા બેઠી હોય, ક્યાંય મારી સધના શમાળાની અહીં મારી હમીર સુમરાની મારી સધી બેઠી હોય. મિત્રો જેવા જેવા માનવી છે ને, ડાકલી એવી એવી માતાઓ પણ છે. પણ અહીં ભગવતી જોગ માયા દુનિયાની અંદર મારી હડકભાઈ તારી વાતો પરચા ઘણા છે, પણ એમાં પ્રખ્યાત પ્રસંગ રામજી બોવાનો. દાદા રામજી એ ભૂવો કેવો છે મિત્રો, એ ભૂવો કેવો હશે, એને ભક્તિ કેવી કરીએ છે કે રામજી ભૂવા માંગણી કરે ને એટલે ભડાકો થાય. આ એવી માતાની વાત છે ભાઈ. રોમજીઓ અહીં ભગવતી જોગ માયા મારી હડકમણી નું ભજન કરે. દેવી રામજી ફૂલજી લીંબાજી ગામની ધરતી, અને ધરતીમાં રામજી ભુવા અને ફૂલજી પડિયાર બે ભજન કરે રાત ને દી.
મારી દગાવડી મેલડીનું ભજન કરે. અને નાનું આમ તો આ હડકભાઈ છે ને એની ઉત્પત્તિનો એક પ્રસંગ નહીં 3-4 પ્રસંગ છે. આપણે જોવા નથી ગયા કે માતા શેમાંથી ઉત્પન્ન થઈ છે, એને ક્યાંથી રૂપ ધર્યો છે અને ક્યાંથી આવી છે, આપણે કોઈ જોવા ગયા નથી. તોય અત્યારે લોકો છે ને દેવીની જન્મ જયંતિ મનાવે છે. આપણે કાળકામાનો જન્મ થયો જોવા ગયા હતા? આ બધી સ્વયંભૂ માતાઓ છે. આપે ઉપજી, આપે નેમજી, આપે ધર્યો સચિનિયા એને અવતાર. આ કઈ જન્મેલી માતા નથી, અને અવતાર ધર્યો છે. અને એવી મારી રોમજી ભુવાના એ ઘેર મારી દગાઈડી મારી કુટિયાની મેલડી પૂજાય. અને રામજી ભુવા છે ને હવાર બોલ મરદો બોલે એટલે પેલું મોઢામાં દાંતણ ન લે, પેલા મેલડી નું નામ લે. સચિનિયા મારી મેલડી YP video edits. મારે તોય તું તારે તોય તું હો. પણ જોજે આ મારી વસ્તી છે ને કોઈની મારી વસ્તીનો પૂરો તાવ આવા દેતી નહીં હો. એટલે રોમજી ખાલી ડાક ધીમે રામજી રાતનો દાડો ભગવતીનું ભજન કરે, પણ એક દાડાનો સમય એવો બન્યો. આ દુનિયા છે ને દુનિયાનો કોઈ દી હાચો વિશ્વા નો આવ્યો. વિશાળ વિદેશ કોઈ ભો ધૂણતો હોય ને એટલે ના થું કે આ તો ખોટું ધૂણે છે ને બધા ઢોંગ ધટીંગ કરે છે. પણ મારો નિયમ છે આજ સુધી કોઈની મેં ગમે ધૂણતું હોય, છોકરો હોય કે ગમે કોઈની મસ્કરી મેં નથી કરી. કારણ કે આ દેવી છે એના ચાળા ન થાય. એટલે નાથ છે ને પેલા રોમજી ને કહે રોમજી એ રોમજી એટલે તું સાચું ધૂણે છે કે ખોટું? કેમ? અમન તો વિશ્વાસ નહીં ભાઈ તારો. કેમ? એટલે તું માતા કરે પણ અમને એવું લાગે છે કે તું કોઈ ભૂતડી કોઈ ચુડેલ પૂજે છે. રોમજી અમને એવો વિશ્વાસ આવતો નથી કે તું દેવી પૂજે છે. અમને તો એમ લાગે છે કે તું કોઈ કાળી વિદ્યા કોઈ કામણ કુમણ કરે છે અને તું કોક છે ચુડેલ પૂજે છે. એટલે રોમજી ઓહો મારી નાતનું મેં કોઈ દાડો ખોટું નથી કર્યું. અને આજ નાત મને આવો તુકારો દે એટલે ગામની છે ને ગામની વસ્તી બોલી કે રોમજી જો તારી માતા સાચી હોય અને તારી દેવીનું ભજન તું સાચું કરતો હોય ને તો દેવી નામ રાખને. ભગવતી સાચી હોય અને એના અંદર પાવર હોય તો આજે આ નાત જોવા બેઠી છે. કાળા માથાનો માનવી કોઈ દી વિશ્વાસ આવ્યો નહીં.
હોય તો હવામાનનો તાવો માર અને હવામાનના તાવાની અંદર જો તારી માતા આપે રૂપે જો તાવો જમવા આવે તો તારી દેવી હાચી બાકી આવી તો કઈક ચૂડેલોનો ભૂતડી જોયું છે હવે આહા એ મારી ના સચિનિયા આ સમાજ પેલા રોમજી નાવો ઠપકો આલે ને મારો રોમજી મોર મોર દેવા હોડે રુદન કરે એ ભાઈ રોમજી છે ને એના ઘરના ગોખલે એની માતા હામો બે હાથ જોડી અને આંખની માલિપા મોર જેવા ઓહડે ધ્રુકે રોવા મળ્યો માં એ માં સાંભળજો કે માં આ નાત માટે મેં આટલું બધું કર્યું પણ નાત ને વિશ્વાસ હજુ ન આવ્યો હો એટલે માં હવામાનનો તારો તાવો માંડું અને એ તાવો તારે આપ રૂપ જમવા આવવો પડશે એટલે રોમજીના કાનની અંદર ગેડી અવાજ કર્યો માતાએ જાજા મારો રોમજી તારી નાતને જોઈએ એનાથી વધારે મો પ્યારને નાયાલો તો એ રોમજી દીકરા રોઈશ નહીં મારો રોમજી રોવે ને મને માતાને ગમે છો ને રહી જા આ નાતને જોઈએ એનાથી વધારે જો નો આવું તો દુનિયાની અંદર મને ભગવા ઝંડાની માતાએ કોણ કે બાપ સમયનો માર્ગ પકડે દેહો દાદા રોમજીએ માતાના નામનો તાવો માંડવાનું નક્કી કર્યું સવાર પોર માતાના નામનો તાવો માંડ્યો પણ પથારીમાંથી ઢોલી જેવો રામજી ઉઠ્યો ને રામજી દાદા એટલે પેલો રામજી દાદાના મનમાં એવો વિચાર આવ્યો કે માતા સપનામાં મને આઈને વાત તો કરી છે કે તાવો કે આપે રૂપે હું ભગવતી તારો તાવો જમવા આવું પણ સચિન સપના તો હાચા હોય ને ખોટા હોય લાવ મને મારી માતાની દોઢે ઘડીની કલમ તો લેવા દે માતાએ કલમ આલી હો નિરંજનભાઈ માતાએ કલમ આલી પણ માણસ માત્ર છે ને એને વિશ્વાસ ન આવે આ વાત વિશ્વાની છે આ સમાજને એમ કહેવા હું માંગીએ શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા મત રાખો એટલે રામજી ભુવન માતાએ કલમ આપી અને રામજી ભુવો કે ના જો માં આ ચપટી ઘઉંના દાણા લઈને નાનું એની 5 ઢગલી કરું અને 5 ઢગલી જો એમાંથી જે નિશાન હું ધારું એ 5 વર્ષનો દીકરો આવી અને નિશાન પકડી જાય તો માનું કે મારી રામજીની માતા બોલી દેવી છે રામજીએ 5 ઘઉંની ઢગલી કરી અને નિશાન ધાર્યું અને 5 વર્ષનું નાનું બાળક બોલાયું દીકરા આમાંથી જે ઢગલી માથે આંગળી મૂકે અને જો આછી ઢગલી પતિત પકડાય તો હું રામજી ઘરની બહાર પગ કાઢું નકર ઘરની બહાર પગ ન મેળવું અનૈયામાં પતિ દિયાલે તોડે કલિયા મારી રોમજીની દેવી મારા રોમજીની દેવી આલે 5 વર્ષના દીકરાએ પતિ
સાંભળ્યું એટલે પ્રભાતના 4 વાગે માતાનો માંડવો કેટલા વાગે 4 વાગે માંડવો મૂક્યો, માંડવો થોપ્યો, હવામાનનો દાવો મૂક્યો. સમય કોઈની રાહ જોતો નથી સજીનિયા. 4 વાગે મૂકેલો દાવો બપોરના 12 વાગી ગયા પણ દેવી જમવા આવી નહીં. એટલે નાથ ગોતતી શેણું મળી ગયું આખું નેળ્યું. નાથ છે ને ઠપકો રોમજીને કહેવા મળી, હે રોમજી, આ બપોરના 12 વાગ્યા તારી દેવી ક્યાં છે? હે રોમજી, બપોરના 12 વાગ્યા તારી દેવી તાવો જમવા કેમ નો આવી? હે રોમજી, મનની અંદર અંતર ધ્યાન થઈ અને એની માતાને યાદ કરે છે કે માં, અહીં માં, જો આ વેળાએ જો તું તાવો જમવા નહીં આવે ને તો હું રોમજી ભોળું પસાડીને મઢની માલિકા મારો પ્રાણ દઈ દઈશ હો. LG01 ટ્રાફિક પોલીસ સ્ટેશનના તરફથી અમારા સોલા અમારા ભગવાનભાઈ, વિશાલભાઈ, કાર્તિકભાઈ, પ્રકાશભાઈ 501 રૂપિયા માં ભગવતી જોગમાં અમારી હડકબીને વધાવે છે. વધાવો તાળીના ગરગડાટથી બાપ. રૂપિયા તો હાથનો મેલ છે. અભિયાલ હો તમારા ગીજામાં ભાડું ના રહેવા દો ને એટલી શક્તિ આ માતાની છે. અહીંથી તમને દવાઈ રાખી દો તો બધા રૂપિયા હાવરી લઉં, પણ તમારા બધા રૂપિયાની મારે કોઈ જરૂર નથી. અને અહીં જે ઘોર આવે એ કઈ મારે લઈ જવાની નથી. પણ વાત કરતા વાર લાગે. રોમજી ભૂવો કે માતું આ વેળા ચોઘડીએ મારો તાવો જમવા નહીં આવે તો તને આવશતી આ દેવી આ સમાજ તને માનશે નહીં. આ રોમજી આવું બોલે ને એટલે મારી હડકભાઈ કોણ સાંભળે? મારી મેલી મારા રોમજી તારા માથે આટલો વખો, પણ જે માતાનો માંડવો હતો ને એ માંડવાની અંદર હરજી સિંગલ જાતનો ચમાર અને મોમો કમો ચામડાનો સચિનિયા વેપાર કરવા નીકળેલા, પણ કાને એવા વાવડ મળ્યા કે ક્યાંક મારી કાળી વેલની માતા સન પરચો પૂરવાની છે.
રોમજી કે હે હરજી સિંગલ ને મોમો કમો કે લાવ લાવ આવી દેવીના દર્શન આપણા ભાગમાં ક્યાંથી? એ મામો કમો ને હરજી સિંગલ બે માતાના દર્શન કરવા. એક બાજુ માતાનો તાવો છે, ઓરે મટર બધી વસ્તી ઊભી અને ખૂણાની અંદર હરજી સિંગલ ઊભો ઊભો બે હાથ જોડીને બધું જોયા જાય. અને આ બાજુ મેલડી મનમાં વિચાર કરે કે આ તો કાળી વેલ છે. જો હું નાગણી બનીને જઉં તો મારી નાત મને ટોપલામાં પૂરી દે. અનમોદી કરી બનીને જઉં તો મારી વસતી મને હેડવાની દે. આ બકા બોવા નાગણી બનીને જઈશ તો આ વસ્તી લોકોને આમ ગોગા મહારાજને બકા બધાય માનતા હોય અને ઘરની અંદર હાપ નીકળે ને તો હાપ આવ્યો એમ કઈ નાહી જાય. આમ ડેરે ડેરે એના દર્શન કરવા જાય અને ઘરમાં આવે ને તો બધા ભાગી જાય. આવી તો આપણી ભક્તિ છે. એટલે મેરડી કે જો નાગણી બનીને જઉં તો મને ટોપલા પૂરશે અને દીકરી બનીને જઈશ તો મારી વસ્તી મને હેડવા નહીં દે. હે અને સચિનિયા એન લાવરી કુતરી નો એન લાવરી કુતરી નો અવતાર લીધો. લાવરી કુતરી અને હવા વેતની જબા બાર ખાઉ હરખું કાબરી કુતરીનો અવતાર લઈ અને ગળગડતી હાબરજો ગળગડતી દોટ મેલી અને ગળગડતી દોટ મેલતી દોડતી ક્યાં જાય? પેલા તાવા માથે એ પોચ પુરીઓ લઈને આ લાવરી કુતરી નાહી એ ધોળવા મળી મારી નાતું. પેલો તાવો હતો ને તાવો એટલે તાવાની અંદર 5 જેવી પુરીઓમાં બસકું ભરી અને આ કુતરી હતી ને એ ધોળવા મળી. એટલે નાત હતી ને હે જો રોમજી તારી દેવી તો તાવો જમવા નાઈ પણ જો પેલી કુતરી તારો તાવો હબળાઈને જતી રહી. જો એટલે નાતની વસ્તી છે ને બધી હવા મંડી ધોત કાઢવા મંડી અને રોમજીને ખપ ખોદા કરે. આ રોમજી તું ખોટો, તારી દેવી ખોટી. જો તારી દેવી જમવા ન હોય પણ પેલી કુતરી તારો તાવો આપણે નાહી જી. મિત્રો વિચાર કરો કે રોમજીની દશા કેવી હશે. હે નાનો એ રોમજી ભુવાની હાલત કેવી હશે. આખી નાત અલ્યા શબ્દના માર્યા મરી જાય મારી નાત. જો કોઈના હાચું મેણાનો ઘા વાગી જાય ને તો માણસ પોતાનો પ્રાણ મૂકી દે મારી નાત. અને બીજા બધા કોઈ ઉભા ના થશો, મહેરબાન રમ્યા જવા દેજો.
એવી એટલે નાદ સટના બાજુ સાંભળજો. વાત કપાવી ન જોઈએ. આ રેકોર્ડિંગ થશે કાલ. અહીં વિરા એટલે નાથ રોમજી ને કે રોમજી તારી દેવી તાવો જમવાનો આવી. પણ પેલી હે રોમજી પેલી કૂતરી તારો તાવો અબડાઈને જતી દીધો. એટલે રોમજીએ આમ ટગર કરી નજર નેદવા માંડીને જોયું ને તો નાનું રોમજી મનમાં એને અજીબો થયો કે આ કોઈ જાનવર નથી, પણ આ તો મારા કડ ભાગલાની મારા બાપની દેવી છે. હો રોમજી આમ નજરના નેદવા કરી અને 2 સેકન્ડનો સમય લઈ અને ફટ લઈને રોમજી બોલ્યો કે જા અરે દેવી, અરે ભૂંડી ગોડી તને અવતાર લેતા નો આવડ્યો? તને અવતાર લેતા નો આવડ્યો દેવી, તને અવતાર લેતા નો આવડ્યો. એ માં, એ દેવી તને અવતાર લેતા ન આવડ્યો. હેડ હડકઈ તને જગતની માય તને રૂપ લેતા ન આવડ્યો. મારી દેવી તને રૂપ લેતા ન આવડ્યો. હો બધા ઉભા થશે, બેસી જાઓ. બેસી જાઓ. એટલું બોલ્યો કે જા દેવી હડકઈ તો રૂપ બીજો કોઈ લેતા ના આવડ્યો. એટલે દેવી બોલી સાંભળજો. એટલે દેવી બોલી અરે રોમજી મને જાકારો દીધો. દીકરા તે મને તાવો જમવા માટે બોલાવીને હું આવી અને દીકરા રોમજી તે મને તિરસ્કાર દીધો. જા આજથી મને તારો માંડવો ન ગમે. પણ જે દાડે જે સમયે હરજી સિંગલ અને મામો કમો બે માંડવો જોવા ઉભા રહેલા અને વસ્તી એવું બોલી હતી ને કે આ ચમાર છે, આના ચામડાની ગંધ આવતી હશે એટલે માતા તાવો જમવા નહીં આવતી હોય. અને લાકડીને ધોકાનો માર મારી અને જેથી ગામના સીમાડે નહાડ્યા હતા. એટલે ગામના સીમાડે બેઠા બેઠા હરજી સિંગલ અને મામો કમોસન રુદન કરતા હતા કે દેવી
આમાં તારા દર્શન કરવા આયા અને ભગવતી જોગ માયા અમને લાકડીનો ધોકાનો માર પડે હે એટલે લાવરી પુત્રીનો અવતાર લઈ અને ધોળતી 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 હડકમય ક્યાંય પેલા હરજી હરજી સિંગલના આગળ મારી લાવરી પુત્રી બનીને એ મારી હડકમય આઈ ઓ મારા બાપની દેવી આઈ હરજી હરજી કોણ છે અલા હરજી મને ઓળખી નહીં તું જેના દર્શન કરવા આવ્યો તો ને હું હડકઈ છું કે ના ત્યાં તો કોઈ દેવી નથી ત્યાં તો ખાલી લાકડીને ધોકાના માર છે માર અને ભાઈ બધું સાચણા અત્યારે મૂકી દઉં રવિભાઈ બેસી જાઓ બસ એટલે હડકમાં બોલી કે હરજી સિંગલ જો દેવીને જોવી હોય તો માર તો ખાવો પડે પણ હરજી જા આજે દાદા રોમજીની દેવી હું હડકભાઈ તને વચન આલું છું કે આજથી તારી પેઢીની અંદર મને પૂજવા લઈ જજે અને રોમજી જો ગમે એવું તારી કળ કુંવાસીની અંદર દુઃખ આવે તો એકવાર ખાલી લાંબો હાથ કરી અને મને હડકભાઈને યાદ કરજે જો દુઃખનો પિયાલો કરીને નો પી જાવ તો જગતની માય મને રોમજીને હડકભાઈની કહેવાની બધા બેહી જજો અહીંયા નાનકડી સૂચના દેવાની છે આ બાજુ બધા બેહી જ આ બાપ મારા બાપની દેવી આ બાજુ બેહી જજો બધા અહીંયા આ મારી જાલિયાની જોગણી બધા તાળીના ગરગડાટથી અહીં મારી જાલિયાની જોગણીના નામે મારો ભાઈ દાન કરે છે આ મારી જાલિયાની જોગણી ઘણું હાલે બાપ 501 રૂપિયા મારી જાલિયાની જોગણીના નામે વધાવે છે તાળીના ગરગડાથી વધાવો મારી નાથ અને સચિન અહીંયા હડકભાઈને કેટલા માને છે ભાઈ આ બધાય માનો છો સાચું કે ખોટું અહીંયા જે કઈ પૈસા આવે કોઈ કલાકાર આર્ટિસ્ટ ભાઈ સાચું છે કે ખોટું છે મિત્ર મંડળ એ રૂપિયો કોઈ કલાકાર અમારે લેવાનો નથી એ બધો જે દીકરાઓ દાન પુણ્યમાં માતાના નામે વાપરે અહીંયા એક નારિયેળ ભગવતી હડકભાઈના નામનું આ ચૈતરના દાડે આપણે ફોડવાનું છે અહીંયા લગભગ 200-500 માણસ હશે કઈ ગણ્યા નથી આપણે પણ વધારે નહીં એકવી નામ મારી હડકભાઈના નામે જેને જેને ભાવ જાગે 101 વાળા 21 જણા આય અને મારી હડકભાઈના નામે જેને જેને જે ભાવ જાગે અને આજે જો 101 રૂપિયા મારી હડકભાઈનું નારિયેળ ખવડાવી જો અને જો કદાચ કાલ 100 નો જો 1 લાખ કરવા ન આવું તો જગતની માય હું હરજી સિંગલની દેવી બની જાઉં. YP Video Edit.
હળખડોઈ રમવાન આવો ને મારી હળખડોઈ રમવાન આવો. અને તમે બેહી જાઓ. ઓ રવિભાઈ તમે બેહી એક બાજુ વગાડો, વગાડો. હા, એ મેલ વીરા મેલ મારો માર્ગ મેલીને મને જવા દે. અને આ રમવાનું કોઈ કીધું નહીં ભાઈ. બેહી જાઓ બધા, બેહી જાઓ. બેહી ના સાંભળો, ખાલી પૈસા મૂકીને પાછું પોતપોતાની જગ્યાએ બેહી જવાનું હતું ભાઈ. આ રમવા માટે નથું. હે એ મેં તો શણગાર્યો ચાચર ચોક માડી ઘેર આવો ને. મેં તો શણગાર્યો, મેં તો શણગાર્યો, એવો શણગાર્યો ચાચર ચોક માડી ઘેર આવો ને. મારા આગળીએ પધારો મોરી માદરી વેલા આવો ને. મારા ઢોલી મારી ઘેર આવો ને. મેં તો શણગાર્યો ચાચર ચોક મારી વેલા આવો ને. અને આ બાજુ બધા બેહી જજો ભાઈ, બેહી જજો. અને 701 રૂપિયા અમારા સુરેશભાઈ ભુવાજી વધાવે છે. બીજા 601 રૂપિયા અમારા ભાઈ તરફથી જોરદાર તાળીનો ગગડાટ થયા. આ મારી કાળી વેલની દેવી. આ મારી ખાડિયા ધરાની ખોડિયાર ભલે. ઘણા બધા એવા માન અને બધા બેહી જાઓ ભાઈ, બધા પાછા બેહી જાઓ. અહીંયા આખી રાત આવી રીતે આપણે માતાની વાતો સાંભળવાની છે અને થોડી થોડી વાર મજરું કરશો એમ મજા રહેશે. પણ બોલે એક વખત ભાઈ, ઘડી ઘડી આ બધું મજુ વાર્તાઓ કરવાની છે, શાંતિ રાખ. અહીંયા કોક નોકરી ધંધે જઈને આવ્યો છે થાકી પાકીને, કોક શાકભાજી વેચીને આવ્યો હશે, કોક અહીંયા ઘરેથી લડીને આવ્યો હશે. પણ જેને જેને ભગવતી જોગમાયાના નામે જેને જેને વાપર્યું છે ને ભાઈ, એ મારી ભગવતી
ગોડી હડકભાઈ ના નામે જેને વાપર્યું છે નિરંજનભાઈ, એના ખજાને કોઈ દી ખોટ ના પડે બાપ. હે હાલ લેજો ભાઈ. હા બનાવો ને ભાઈ. હા એક માઇક બનાવજો. અશ્વિનભાઈ